તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 31/7/2026 ના રોજ વિવિધ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ શું ચાલી રહ્યા છે અને વાયદા બજાર જે છે તે કેવું ચાલી રહ્યું છે અને વાયદા બજાર જે છે તે ક્યાં સુધી ટ્રેન્ડ કરી રહ્યું છે, તો તેના વિશે આજે થોડી ખાસ ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હોય હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આપશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. હવે ખેડૂતો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે થોડીક વરસાદની વાત કરીએ. તો આજે ખેડૂતો 31/7/2026 ના આજે આપણે સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર મોટામાં મોટી આગાહી છે વરસાદની. પણ અત્યારે 5 વાગ્યા સુધીની અંદર અમારે દેવભૂમિ દ્વારકા હોય, જામનગર જિલ્લાના વિસ્તાર હોય, તો અમારે હજી એક છાંટો પણ વરસાદનો પડ્યો નથી. અને તમારા વિસ્તારની અંદર વરસાદ કેવો આવ્યો છે અને અત્યારે વરસાદ છે કે કેમ, તો ખાસ આ વિડીયો જોતા હો તો કોમેન્ટની અંદર જણાવશો કે વરસાદ તમારે છે કે નથી. ખાસ કોમેન્ટ કરશો જેથી કરીને અમને પણ ખબર પડે અને અમારા ખેડૂત મિત્રોને પણ ખબર પડે. તો ખાસ કોમેન્ટની અંદર જણાવશો, તાલુકો, જિલ્લો અને ગામડાનું નામ અવશ્ય નાખશો જેથી કરીને ખબર પડે કે તમારે વરસાદ છે કે કેમ. ખાસ ખેડૂત ભાઈઓ, વિડીયોની કરીએ આપણે ખાસ શરૂઆત જીરા બજારના ભાવની. તો ખેડૂત ભાઈઓ, વાયદા બજારની જો આજે વાત કરીએ તો વાયદા બજાર જે છે તે 20,000 આસપાસ આજે પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. 21,000 આસપાસ આજે પણ વાયદો બજાર જે છે તે ટ્રેન્ડ કરી રહ્યો છે. તેની અંદર કોઈ થોડો ઘણો કાયમી માટે ડિફરન્સ રહે છે. એ પણ વાયદા બજારનો એક નિયમ છે કે અપડાઉન કાયમી માટે થઈ રાખતો હોય છે. પણ 21,000 આસપાસ આજે પણ વાયદો જે છે તે ટ્રેન્ડ કરી રહ્યો છે. અને ખેડૂત ભાઈઓ, આજે વાયદો જે છે તે 20,920 વિશે આજે બંધ થયો છે વાયદા બજાર. આજે જે બંધ થાય ત્યારે આજે 20,920 વાયદો જે છે તે બંધ થયો છે. ફરી કાલે ક્યાંથી ખુલે છે તે જોવાનું રહેશે અને સોમવારે જે છે તે વાયદો કેટલો જાય છે અને કેટલું ક્યાંથી ખુલે છે એ ખાસ જોશું. પણ ઓલ ઓવર આમ જોઈએ તો 21,000 આસપાસ જે છે તે વાયદો જે છે તે ટ્રેન્ડ કરી રહ્યો છે. ખેડૂત ભાવ, જીરા બજારની વાત કરીએ, 20 કિલોના બજાર ભાવ જે છે તે કેવા ચાલી રહ્યા છે. તો ઊંઝાની અંદર જો જોઈએ તો ખેડૂત ભાવ, ઊંઝાની અંદર આજે 4,390 આસપાસ જે છે તે 20 કિલોનો બજાર ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. આ ખેડૂત ભાવ હાઈ લેવલના જે ઊંચા બજાર ભાવ જે છે તે દર્શાવી રહ્યા છીએ. ત્યારબાદ ખેડૂત ભાવ, રાજકોટની અંદર જો વાત કરીએ તો રાજકોટમાં 4,050 આસપાસ જીરાનો જે ભાવ જે છે તે ચાલી રહ્યો છે. ત્યારબાદ ખેડૂત ભાવ, જામનગરની જો વાત કરીએ તો જામનગરમાં 3,965 આસપાસ જે છે તે જીરાના જે બજાર જે છે તે ચાલી રહ્યા છે. એટલે કે 20 કિલોના બજાર ભાવ જોઈએ તો 4,000 આસપાસ ખેડૂતોને જીરાના બજાર ભાવ અત્યારે મળી રહ્યા છે. અને જો નીચામાં જો વાત કરીએ તો કોઈ પણ યાર્ડની અંદર હોય 3,300, 3,400, 3,500 આસપાસ જે છે તે નીચા અંદર, એટલે કે નબળી ક્વોલિટીનો જે માલ હોય તે નીચાની શરૂઆત, નીચો બજાર ભાવ જે છે તે ચાલી રહ્યો છે. તો ખેડૂત ભાઈઓ, આ હતી આજની જીરાના બજાર ભાવ વિશેની ખાસ માહિતી. પણ ખેડૂત ભાઈઓ, ખાસ આપણે વરસાદની જે વાટ જોઈ રહ્યા છે તો આજે આપણે વરસાદની ફૂલ આગાહી છે, એટલે કે રાતે આજે વરસાદ કદાચ આપણે આવી શકે છે. પણ અત્યાર સુધી હજી એક છાંટો આપણે જામનગરની અંદર હજી પણ પડ્યો નથી. ખાસ ખેડૂત ભાઈઓ, તમારા વિસ્તારનું નામ જણાવશો અને તમારે વરસાદ છે કે કેમ. અત્યારે છે તો હા લખો અને નથી તો તમે ખાસ કોમેન્ટની અંદર જણાવો. અને ખાસ તાલુકો, જિલ્લો અને ગામનું નામ જણાવશો જેથી કરીને અમને ખબર પડે કે તમારે વરસાદ હજી ક્યાં પીગો છે અને છે કે નથી. તો ખેડૂત ભાઈઓ, આજની આ ખાસ આટલી માહિતી હતી. ખાસ ખેડૂત ભાઈઓ, હલમન હાલાર મિત્રો, મળી આવના વિડીયો સાથે. ત્યાં સુધી ખાસ બસ આજની માહિતી આટલી જ હતી. તો ખેડૂત ભાઈ, બસ જય જવાન, જય સિદ્ધનાથ મહાદેવ. મિત્રો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો અને ખાસ અમારી ચેનલની અંદર જોડાઈ જશો. અને ફેસબુક પેજમાંથી જોતા હો તો ખાસ અમારું ફેસબુક પેજ જે ધર્મેન્દ્રભાઈ દલવાડી છે જે ખાસ ફોલો કરી નાખજો. થોડું બસ આજે વિડીયો અંદર આટલું જ.